વેલકમ ટુ માય મિની વ્લોગ। આપ જોવો છો તો મેં હે ને અમારું ગુજરાતી લોકોનું મોસ્ટ ફેવરેટ હોય છે આ ચવાણું અને આ સેવ। તો ઓફ સિઝન હતી ને કોઈ કસ્ટમર હતા નહીં અને કોઈ અપોઇન્ટમેન્ટ જેવું લાગતું નહોતું, તો પછી મેં ચાલુ કર્યું મારું કામ। તો સૌથી પહેલા મેં બનાવી સેવ, ઝીણી સેવ બનાવી, જે અમારા કાઠિયાવાડમાં ઝીણી સેવ તરીકે ઓળખાય છે, અને એના પછી બનાવ્યા છે તીખા ગાંઠિયા। તો અમારા ઘરમાં બી મોસ્ટ ફેવરેટ છે આ બધું, પણ ટાઈમ હોતો નથી ને, મારું શેડ્યુલ થોડું બિઝી જ હોય છે। સલોન વર્ક કરીએ છીએ એટલે એટલો બધો ટાઈમ હોતો નથી, એટલે સારા એવા કોઈ ગૃહ ઉદ્યોગ હોય ને એમાંથી મંગાવી લઈએ છીએ અમે લોકો। તો એના પછી મેં બનાવ્યા છે મમરા, થોડા શેકી લીધા છે, અને એના પછી અપોઇન્ટમેન્ટ આવી ગઈ હતી થ્રેડિંગ અને વેક્સિંગની, તો એ કમ્પ્લીટ કરી। એના પછી બોટોક્સ આવ્યું તો બોટોક્સ બી મેં કમ્પ્લીટ કર્યું। બોટોક્સનો વિડીયો બી મેં મારા આઈડીમાં પૂરો નાખેલો છે, તમે એ બી જોઈને કમેન્ટ જરૂર કરજો। એના પછી થોડું કામ બાકી રહી ગયું હતું ને, કે પૌવા બી નાખવા છે, તો પૌવા બી શેકીને નાખી દીધા, અને તૈયાર છે અમારું કાઠિયાવાડી ચવાણું। એમાં સિંગ નાખી છે, ઝીણી સેવ નાખી છે, અને ગાંઠિયા અલગથી રાખી। હેલો ગાઈસ, મસ્તીનું છે આ પરવીન માસીએ બનાવ્યું છે। મને તો બહુ ભાવ્યું છે, ઘરમાંય બધાને બહુ ભાવ્યું। એકવાર ટ્રાય કરો, મજા આવી જાય, એક નંબર વસ્તુ છે।